તો આપણે આવી ગયા હનુમાન દાદાને મંદિર પર. બહુ બધી પબ્લિક આવેલી છે, પૂજા એવી છે આજે. તો જમવાનું બી એટલે જ આપણે જોઈ લેવું. દર્શન કરીને પછી આ બાજુ જે નદી છે એમાં જે હું ફરવા માટે જરાક અંદર સુધી જોવા જવું કેવું જે છે તે. તો આપણે આવી ગયા કાવડે. અત્યારે જતા છે આપણે હનુમાનના એક મંદિર વઘઈ રસ્તા પર. ત્યાં જતા છે અત્યારે. તો ચાલો ત્યાં જઈને પછી મળીએ વાસદા જઈને. एक किलोमीटर हो गई. આપણે વઘઈ બાજુ આવી ગયેલા છીએ અત્યારે. વાસદાથી લગભગ 10 કે 15 કિલોમીટર અગાડી પેલું હનુમાનનું મંદિર છે. ઉલ્કાની નીચે છે મંદિર. તો નહીં મને પણ બહુ મજા આવતી છે રસ્તા પર. આવું લાગે કે આ રસ્તો ક્યારેક પૂરો નહીં થાય. બાજુ વાંદરા એવા બી બધા છે, બહુ બધા. એટલે કઈ કામ ચાલુ છે એવું લાગતું છે. ના ખરાબ ખરાબ. તમે બી ક્યારે બી વઘઈ સાઈડ આવે તો જરાક વાહન ધીમે હાંકજો, કેમ કે રસ્તા પર જ બધા વાંદરા એવું બધા ફરતા છે આ બાજુ. તો કેમ કે આપણે ફરવા નીકળીએ પછી કંઈ થઈ જાય તો બહુ અઘરું કામ છે. આપણે કોઈ બી દાડા તમે કશે બી ફરવા જાય તો જરાક ધીમે જવાનું, કેમ કે માણસની સેફટી પહેલે રાખવાની. ચાલો જરાક અગાડી અત્યારે જઈએ, કેમ કે આપણે આવી ગયા એટલે તે અંદર જવાનું એમ છે. એટલે પછી આપણે અંદર જવું, જરાક જ અંદર છે એમ કે. ચાલો આપણે જઈએ. આ બોર્ડ જોઈ લેજે, એટલે અંદર જવું પડે. કાચો રસ્તો છે પણ ચોરી લેવી તો નીકળી જતી છે, કારણ કે પાર્કિંગની બી જગ્યા સારી છે. આપણે આવી ગયા. ગાડી પાર્કિંગ પર મૂકી દીધેલ છે, એટલે નારિયેલ એવું મળી જ જાય. દુકાન છે. તો આપણે આ વઘઈ રસ્તો છે, આ પુલકાવાળો. તો આપણે કોઈ ખવાઈ બી જાય તો ઉપરથી જોઈ લેવાનું. એટલે પાર્કિંગની બધી જગ્યા છે મૂકવા માટે.
આપણે આવી ગયા હનુમાન દાદાને મંદિર પર. આટલે બહુ બધી પબ્લિક આવેલી છે, પૂંજા એવી છે આજે. તો જમવાનો બી આટલે જ આપણે જોઈ લો. તો આપણે દર્શન કરીને પછી આ બાજુ જે નદી છે એમાં જે હું ફરવા માટે જરાક અંદર સુધી જોવા જઉં કેવું જે છે તે. પહેલાં દર્શન કરી લઈએ પછી આપણે જોવા જઈશું. ચાલો. અત્યારે આપણે નદી છે ત્યાં જોવા જઈએ કેવું છે તે. આ બાજુ મંદિર પર લોકો તો બહુ બધા આવતા છે અત્યારે. તો એમ કાયમ વધારે જ પબ્લિક મળે તમને જ્યારે આવે ત્યારે. નજારો બી સારો છે. એમ વઘઈ સાઈડ કોઈ જાય તો આપણે આટલે દર્શન કરીને પછી જજો, કેમ કે દિવ્ય હનુમાનનું તમને આશીર્વાદ મળે. આ હનુમાન દાદાની માન્યતા આવી છે કે આ નહેરનું પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે આખું ભરીને જાય, પણ આ મૂર્તિ હનુમાનની મૂર્તિ ડૂબાતી નથી. એ આપણે એના સરને ઉપરથી પાણી નહીં જાય. તો આપણે આ તમને વિશ્વાસ ના હોય તો આપણે તમે ચોમાસામાં આવીને આટલે જોઈ શકો છો. એટલે આવીને આપણે પ્રકૃતિને તમે અનુભવ કરી શકો. તો બહુ લાંબી નહેર તો છે આ. તો આપણે આવી ગયા છે અત્યારે નહેરની વચમાં. બધી જગ્યાએ પાણી છે. આ બાજુ ફોટો ખીંચવાની તો મજા આવી જાય, કેમ કે સીન જ બહુ મસ્ત છે. બાજુ આપણે અત્યારે આગળ જઈએ, કેમ કે મસ્ત આ બાજુ જોવા જેવું છે. જોતા જોતા પાણીમાંથી નીકળી જઈએ આપણે બી. માછલીઓ બી બધા છે.
જરાક બી વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, થોડુંક સપોર્ટ કરજો, કેમ કે આપણે નવું બ્લોગ ચેનલ ચાલુ કરેલું છે. તો આપણે જલ્દી 1000 સબસ્ક્રાઈબ પૂરા કરીને પછી આગળ વધવાનું છે. દૂર પછી આપણે બ્લોગ કરવા જવું. નવું છે એટલે જરાક ભૂલ ચૂક થઈ જાય તો માફ કરજો, કેમ કે બોલતા બી એટલું સારું નહીં આવડે. જરાક અટકીને વાત કરવી પડે, કેમ કે કોઈ દાડા એમ વાત નીકળે નહીં એટલે ખબર નહીં પડે. ચાલો આપણે પાણીમાંથી જરાક ત્યાં સુધી જઈએ, હનુમાન દાદાના મૂર્તિ છે ત્યાં સુધી. તો ચાલો. આ પુલકો બી ડૂબીને જતો છે, પણ આ હનુમાન દાદાની મૂર્તિ નથી ડૂબતી. એ જોવા જેવું દ્રશ્ય છે. તો બહુ મોટી નહેર છે એટલે ડૂબી જ જવું જોઈએ. પણ હનુમાન દાદાનો ચમત્કાર છે કે ડૂબતી નથી. એ આપણે જ્યારે ચોમાસું આવે ત્યારે પાછા જોવા આવું એકવાર, અને તમને લાઈવ બતાવું કે ડૂબતી છે કે નહીં તે. ઉપરથી આવો દેખાય છે.